અત્યારમાં લેબડા સડીને લેબડા બેબડા પાડવાના ના બેસન નાખવાનું ના પેલો ગજાળો છેવડો મોટો માથા ભારે થયો છે મને વટાઈ જાય એવડો પણ હવારે દાડો ઉગા છે ને શિખર શો નાહી જાય છે ને ઉઠ્યા બરાબર ગામમાં ભેલો થઈ જાય છે કશું કોમે કરાવતો નહીં આમ તો ઘરમાં થોડું ઘણું મને કોમ કરાવતો હોય હેતીનું છે ઢોરોનું છે તો શું છે મારે એટલો ટેકો થાય અને મારે એટલું કોમ નેઠ પણ આ શિખર શો નાહી જાય છે ને ઉઠે એવું હમણાં કોકની રોમેને લઈને આવશે પાછો ના તો મને એક કામ કરવા દે એનું જે કરવું એ કરશે કપાવામાં ના હોય તો થોડું ઘણો હારો થયો છે ચોક છૂટવા દે અમારે કાકો છે ના બૂમો પાડતા હતા કે પારીઓ કાપીશ કપામાં તે પારીઓ કાપી નાખ અને આ તો જોર મેરાઈ ગયો કે પાવરો નહીં તો પાવરો લેતા આ તો પાવરો એ લઈને આવ્યો બધું મારા કાકાને આમ કેવું કે લેડ આમ બીજો એકાદો પાવરાની સેટિંગ કરીએ તો 2 જણા થઈ અને પારીઓ બારીઓ બધી કાપી નાખીએ ઓહો આ રે કપામાં શું કર્યું પાવરા વગર ફરસા એ કશું કરવું નહીં અને બખારો વધારે કરવાનો નેદી છે તો શું કરું છું હવે પારીઓ કાપવાની જગ્યાએ હજી હારો ચૂંટ તો શિખર હારો ચૂંટવામાં તો કહું કાકા જવા દેજો મને કાકા એટલે સર જો તો ઉઠ્યો તારા તો કોઈ મગજ જેવું શકે નહીં નીકળી જાય છે આ કાકાનું કોમ કરાવવાની ખબર નહીં પડતી આ ઢોરવાનું અત્યારે ઉઠીને બધું મારે કરવાનું આ નહીં દેખાતું કોમ કરવા તો લઈને આવ્યો છું શું લઈને આવ્યો છે આ પાવરો આપણા ઘેર થયું નહીં પાવડો વળી કને લઈને આવ્યો આમાં આપણે ઘેર છે એક પાવરો આ બીજો પાવરો હું લેતા આવ્યો ને સદી લાવ્યો એ ગમે તો લાવ્યો તમારે પારીઓ કાપવાથી કોમ તારાથી તો હું કંટાળી ગયો છું એ કાકા ત્રાસ કરી નાખ્યો સતી જો કોમ થાય એટલું તો કરું છું અને હું શેરજો હારો શિયા દાડા તું હેતરમાં ઊંધો પડી ગયો ઊંધો તો પડી જ જો કે આ બધું નેદી મી ચોખ્ખું કર્યું કોઈ દાડો નમ્યો છે હેતરમાં નમાયું છે ઓહો મારે ને દોન તારા લીધા તો ગામમાંથી મારો રાડ આવે છે હું કરું 2 દાડે તારા ગામના ડખાવ હોય છે અખણો રતો નહીં છે જેને તેને હળિયો કર આ પાવડો કનો છે પાવડો ગમે તેનો ના હોય તમારે પારીઓ કાપવાથી કોમ લેટ ચાલુ કર હું તો નેદું છું તારું પારીઓ કરવાનું ચાલુ કર કાકા હું એકલો તો ના નેદું ગયો આવ્યો ને જોર ખાવા બેહવાન કયો હું એકલો પડી બેહી જાય એમ તો રાતે દૂધ આખું લીટર પીવા દો છે એને બધી સારે લાઈન નાખી છે ઢોરો તમારે એકલા પારીઓ કાપવાની તારા કાકાનો હા નીકળી જાય છે કોમ કર્યામાં તો બીજો પાવડો લેતા હોય ને પારીઓ કાપવાનું ચાલુ કરો એટલે આ બળદ્યા પેલા આ બધો હારો લઈ જાવ પડે પછી પારીઓ કરાવે ના કરાવે કાકા ખેતી કરી શકે નહીં કરી કોઈ દાડો બીજો કદી કરી હોય તમે હા એટલે હેતરમાં કોઈ દાડ નમ્યા હોય તો ખબર પડે એ ગલબાજી કને છો છો હું પીનો ટોચા પાડતો રેલ છવા લઈને નાઠા તે તમારા બાપાનો હતો જે લઈને નાઠા તા હું થયું ગલબાજી સંસ્કાર આના છે કોઈ પણ થયું આ હું છું હું દેખાય તા મારા ઘર આગળથી પાવડો લઈને નાઠા તે હું પાછળ બેસો ને સાર નાખવા જો એટલી વારમાં તો હોમ આમ જોઈને એવા નાઠા છે અને વાતર આયા છે ગલબાબા જો ચોર ચોર નહીં ખેતી કરવી હોય તો લાવો સાધન લાવો એ અમાર ઘણા લોકોના ઘરથી લાવ પડે ચોરી કરી હતી કાકા ચોરી નહીં કરી ઈવાના ઘેર જો હું પાવરો લેવા એ પેરે દેખવાના ના બને પણ મૂકી દો તો હા દેખોણા ના એટલે લઈને હેડવાનું હા એટલે મીજ મોકલ્યો તો પારીઓ કરવાની છે તે કોઈ ચોરી નહીં કરી ગલબાજી લ્યો અને કોઈ આજે તમારો પાવડો હાલ તો કહેતા હતા ઘણા પાવડા છે અને છોથી મોકલ્યા હો અમાર પકડાઈ ગયા એટલે જુઠ્ઠું બોલતા આવડા છે એક પોણી વાળવાનો છે ને એક એને કોમ કરવા માટે લાવવાનું તો એને મેં કીધું જા છો ગમમાંથી મળે તો લેતા કોઈ વેચી તો નહીં મારે ને પાવડા જ આવે પોણીના પારીઓના જુદા ના આવે બકાવાની વાતો કરશો નહીં તમે બકાવાની વાતો કરશો નહીં અને ચોર તો કહેતા જ ના તમારે હાથો તાજો પાવડો હાથમાં આવી ગયો કે ના આવી ગયો ચોર નહીં આ ચોર નહીં ચોર કરે ચોરી કરે ચોરી નહીં કરતો રે હું ચોરી કરી ખરા એ કર્યો ઘર તોડી આવ્યો મારા ભત્રીજાને કહી દો આવું કહેતા જ નહીં કે મજા નહીં આવે તમને કહી દઉં ત્રણ દાડા પેલા મંગાની કોળી લઈને આવતો રહેતો તો પૂરા કાપવા મગાઈ હતી લાવો કે પૂરા કાપવા ના હોય તો વસ્તુની જરૂર ના હોય તો વસ્તુની અમારી થી લઈ દો તમારે જે જોવો હંમેશા દોડો તાર પાવડો હાથમાં આવી ગયો ને ઉપડો ભત્રીજાને આટલું બધું ખેંચો નહીં ખેંચતો નહીં કોક દાડો કાઠું પડશે ભત્રીજો હાથો છે પણ તમે બધા લઈને આવ્યો હાથો તો હાથો લઈ દો શીખવાડે છે તું જ શીખવાડે છે ચોરીઓ કરતા તું જ શીખવાડે છે ગલબાજી ચોર કેતા ના હું પાડ્યો નકા પાવડો ખરો દેખો તો ના કોક ના આલી દો શું કરવા 100 રૂપિયાની વસ્તુ તું 50 માં આલી છે અને મને ખબર છે તમારો પાવડો લઈને ઘેર હેઠતા તો અમે તો ઘેર જ જઈએ છે નજર રાખો થોડી પોતરી વર છો પોતરી કોઈ હમુએ નહીં જોવા લખી તમે કરાઈ દેતા આવા ચોર નું
ચોરનું ચોર તો તમે બધા છો. તારા ડોહાએ તને હાથ જોડી કગરીને પહેણાયો તો એ અમને ખબર છે. તમે તમારું કામ કરો ને તરત અમે દાડો અમારું ખરાબ કામ જ કરાવવાના. કરીએ છીએ. કીધના બોલો વેલા, મોટા વેલા. તો કોઈ હુરદૂર ના બોલી નાખાય હેડ, અમને હેડ, તું આવડે કોમો વળી જા. બોલતા. હુડઝુડ ના બોલી ના ખાય. માથું આ કૂટે દે. જો બાપાનું હોય મેવા લઈને હેડ્યાથી ગાય ગા. વળી જાજો પણ. તો ખાડો કર્યા વગર ચોર આયા ઈ થઈ નીકળતો જ નહીં મારા ખેતરમાં થઈ નકર ટોટિયા બાજેલા પડ્યા છે પાછા. આ વખત તો જવા દઉં છું. મારા ભત્રીજાને કોઈના બાપની તાકાત નહીં ઓગળીએ ડાળો એનો બાલ તો વાકો આવો કરીને નીકળો. બતાવો. આ પગા મળા કોઈ ભૂયનું પડેલ નહીં ખાધું અમે. કાકા જો કે આઈ ગયા. માવો સકા નહીં, તારા લીધો તો બરબાદ થઈ ગયો. પણ કાકા- ગામમાં મારી આબરૂની પથારી ફેરવી કાકા નાખી. મેં કશું કર્યું નહીં હું પાવરો જ લાવ્યો ઘેર બાવો આપણા ઘેર થયો નતો. આપણા ઘેર હતો બીજો તારો હાથ છૂટા છે મને ખબર છે. કશું હું ચોરી નહીં કરી એ તો પછી હાલ લેવા હતા આપડે કોકની વસ્તુ લાઈન ઉઠાઈને ગામમાં વેચી મારવાની અને પછી પચાવ એ પછી જઈને હોટલમાં ખાવાનું જલસા કરવાના. મારી એવું કોઈ કીધું હવે તમે આખું ગામ હોભળો છે ને બધા વાતો કરે છે. તું તારું કામ કર. અત્યારે તારે હેતર મેલી છે જવાનું જ નહીં. નેદવા માંડ હેડ. નેદું છું આખો હેડ ચાલુ કર છૂટવાનું. એટલે ચાલુ કર્યું હેતરમાં છો. બપોરે 12 વાગ્યા સુધી નીકળ્યો છે તારી ખબર છે. આ નહીં દેખાતું જે દેખાય બધું ચાલુ કરવાનું. તું તાકાત. કાકા કંટાળો આવે એના કરતા ચોરી કરવી સારી છો એ હા આ ચૂંટવા માંડ. હા આવ્યો હા સમૂહ કોરું કાઢ્યું હોય ને તે એક દાડો ટ્રેક્ટર લઈને આવવું હોય ને તે રોપ ગહાઈ દેવો છે અને આ વખત તો ગામ વાળા જે પેલા કરતા હતા ને બધા એ એવું જ કરી દે. એક ઓર કપાવાની અને એક ઓર એરંડવાની એટલે કપા પટી રહે ને એટલે પછી ઓટોમેટિક એરંડા તૈયાર થઈ જાય. અત્યારે તો બે પાક જ કરો, એક પાક ફેલ જાય ને તો બીજો પાક થાય એટલે ડબલ વાળી ખેતી જ કરાય. અમે હેતર તો આખું પાવાનું જ છે કે અમે 4-5 મજૂર કરી દેવા છે અને ઓરે ચકાચક નેદી અને ચોખ્ખી કઈ નાખવી છે. અને આ વખત તો હું એરંડોનો ભાવ છે અને કપાસનો ભાવ રહેવાનો, કારણ કે અત્યારે ઉત્પાદન મળતું નહીં, ઘટી ગયું છે એટલે ભાવ તો દરેકનો રહેવાનો. પણ પહેલા મજૂરી કરી નહીં પરા ન કે પછી બજારમાં ભાવ જોઈ અને હેતરમાં ગમે જેટલો રોપ દે તો કોઈ ફેર ના પરા. અને ઘણા બધા માણસો એવા હોય છે ને બજારમાં ભાવ હોભરે ને ઊંચો ભાવ પડે ને પાછા કેરમાં દાંતેરું ગાલી આ હેતરમાં હેડે. મૂર્ખા પહેલા મજૂરી કરવી પડે, ભાવ પાડી પછી હેતરમાં ના જવાનું હોય. જે કરવું હોય ને એ બધું પહેલા કરવું પડે. આ કયો હલે ઓહો આ તો પેલો બગલાનો કાઢ્યો છે. એ શું કરી લે કાન, હું તો શું કરી દી કાન? કોઈ નહીં કંકોરો વેણું તારા બાપુ એકણ આવી ગયા તા કંકોરા એ! આવી ગયો ઉઠ્યાવો હોટી લાઈ તના બાપા હું નહીં જવાનું કના હમુ જવતા ને તમારા બાપાની વાત તારા બાપાની હા કની અલે હેતર કનું હા હેતર તમારું હે હા તો પછી વાર કની હા તમારી તો પછી તું કરું હોય આ વાર તમારી હે કંકોરો ને વેલા તમારા નહીં કે ચમ લે વારા મારી તો કંકોરા અમારો જ કા શોથી થયો મફત નું હુકા ખોસા બજારમાં નહીં મળતું. તમે વાયો હા એટલે મેં નહીં વાયો પણ ઉજો તું તો મારી વારમાં કા તો તમારી વારમાં ઉગ ગમે તે વારમાં ઉગ એમ ના ઉગ્યો તમે પાણી પાયું મારા શેઠા તારા ને કરવાનું નહીં આ તને કીધું ને એટલે નેકરવાનું ને કહ્યું અમારા હેઠા થઈને નેકરાયા હા હા હું નેકળ્યો તારા હેઠા શાને બારે મને ઈથાની ઘણી વખત બારે તમોન અત્યારે કંકોરો જોવાનો, કંકોરો પટી જો એટલે કપાસમાંથી રૂ વેણવાનું, એ, એ. એરંડા કાપી દેવા, બધી ખબર છે. તારું નાટક કરી છે એટલે ચોર છીએ ચોર જ છે ચોર કા છીએ સંન્યા કાર્યા એ આટલું કેમ કહી દે હા બોલવામાં તો સભ્યતા રાખતો નહીં. એટલે લાફવાનો મેચ્યું મને હા હવે મેલે લે હેતરમાં આવી નો મારા કાકાને ખબર પડશે ને મહિના છીએ તાર કાકો હો મોટો વાઘ છે હું તો આપનો ઘરો ફોડી નાખશે. ઓહો મારા કાકાને ખબર હજી પડી નહીં તાર તો હારું ખબર તાર કાકો હો મોટો ડીએસપી છે, ચનોબા નહીં હારું પદની ડિગ્રી છે. કાર્યા હા હજી તો કાર્યો કરી કહી દે જાઉં છું અત્યારે હવે વારમ ખોતરવાનું, કોઈ ના આવે એટલે દાંતેરું લઈને આવવાનું અને પછી વાઢી શેઠો જતું રહેવાનું કે નીકળવાથી મારા હેતરમાં પગ નહીં મેળવાનો. તું એ ચોર છે અને તારો કાકો પેલો ભગલો ને પડાત એ ચોર છે. કદી બારે ચોરી કરતા હા એટલે હા? ચોર ને કરે કોણ બારા કોઈ ના આવે એટલે લઈને જતું રહેવાનું. એમના અવાજ નહીં નાખો તમે અમારે હેતર રૂવેણી આવો ઈ આ બુધામ તારા હેતરમાં હા ચોર તો તમે છો ઓથી નેકર ના કમરા હાથ પગ જુદો કઈ નાખ્યો હમણાં હા, આવી ગયું છે તે હા કો તારો વધુ નહીં મારા બેટા હેતરમાં હાજર ના હોય એટલે ગમે તે નખરું કરીને જતું રહેવાનું. તારા કાકો બે ધંધો ના કરો છો. આ તો મોઘું પડશે મને લાફા મેલ્યા ને પણ મોઘું પડશે જોઈ લેજો તાણે જાક રકમ બીજા 4 મેલ્યો હમણાં કાર્યા હા.
તારો બાપ ધોરો સાહેબ ખબર છે આખા ગામને ધોરો શું કહેવાનો લે ધોરો તો ગઢારો આવ્યો છે પણ ગુણ તો નહોતા નહીં મને ખબર છે તો તું તો ખરો ને આખા ગામમાં નખરો કરવાનો છે બધી ખબર છે તારો કાકો હું મોટો વાઘ છે આબા દે તારો કાકો આવે ને તો એ સનો બી વાયો નહીં ઈ નીએ ચાર આલે ઓછો મારો બેટો મારા હેતરમાં બન પાછી ગરમી કરવાની એવું કે નહીં મને જોવા દે ભલે ભલે લપાઈ રહું પડ્યું પણ બદલો તો મારે મને હો જતો રહ્યો હું વાંધો નહીં બદલો તો લ્યો હું ગમે તે રીતે મને લાફા મેચા કોઈ મજા નહીં લાફા મેકમ હા ખાતાણ મારા હો હું પડ્યો હા ખો તમે મારો સહિત ના ઉતારો એંડોની જોઈ લો આમ હું બધા એંડા ખરા નાખા એતરના સૂંટી નાખવા હાથતું મેકવા જ નહીં ઉતારશે ને મારો ઉતારતું મારા હો હું પડ્યો ને પણ તને મારું ઉતારા જેવો નહીં રાખવું આ ભેગા ભેગા કપાય બસ કરે ને કાલ આવું તો કપાય સૂંટી નાખું આજે એંડા તો સૂંટું બધું સેફ કહી નાખું આ લાફા મને મેચી ગયો ને એ તો એને મોઘા પડી જાય અને પાછો મારા કાકાને પાછો અમુક પડે મેં મારા કાકાનું નામ લીધું એટલે એમ કે તારો કાકો હું મોટો ડોન થઈ ગયો હું તારા કાકાની કે મારા આગળ કોઈ ના આવે એ કાળું હું કરી દી લે કોઈ નહીં મજૂરી આવે એંડા ચૂંટું હું એના ભાઈના ખેતરમાં મજૂરી એંડા ચૂંટવા ઓવા ઈ એંડા ઈવન હું કરવા ચૂંટા પડી લ્યા પણ તમે શું લેવા આવ્યા હોય કણ હું તો ખેતરમાં ઓટો મારવા જતો તો હા જતી હેડે આવું છું એંડા તો હારા છે ને ખોટા ચૂંટાયું સારે તે એંડા રખોય કપો ભેગું એંડા રખોય અલે અત્યારે તો બધા ડબલ વાવું જ છે ને તો ખાસા ચૂંટી નાખે છે બધા ચૂંટવાના હે ચૂંટવાના જ ચૂકતા ને પછી કપો રૂ પાછું હનું આવે મજૂરી આવે છે હા કપા ઢોકાઈ ના જોય રોકાઈ તો જો પણ કશો વાંધો નહીં હેડ ચૂંટો કેમ તે એકલો આવ્યો તાણે એકલો એટલા એવું કે હાર્યું ખરું મી ઉચ્ચક રાખ્યું ઉચ્ચક રાખ્યું છે? 1200 રૂપિયા કીધા છે મને ઉચ્ચકમાં ના ના હારું તે- આવી મજૂરી કરો તો હારું કે લ્યા આ લોકો નહીં ચોરીઓ કરો એના કરતા મજૂરી કરતા હોય ના તો ના તમે તેન દાડે આયા ને કે મેં કીધું ના આમ ચોરી બોલો કરી જ નહીં હા એટલે સુધરી ગયા નહીં હા સુધરી એ ગયા તારા કાકાની એ લાવી એક તણ ઘેર નરવો બેસી રહ્યો ના હતો. મારા કાકા તો બીજું કોમ છે હાશ, કોને ખબર પડી ના ને એટલે સારું કર્યું નકર કોને ખબર પડે ને તો સીધો શેના ભગતને બોલાઈ આવત પણ એને બોલાવતા બોલાવતા તો આમ સાહેબ કઈ નાખવાનું શું ખબર પડી છે ઉલટી જ નાખું હું મેકવા નહીં ગાય ગા કોઈ બીજા કોઈને આવતા આવતા રહ્યો ને પિક્ચર પૂરું કહી નાખું ના હોય ને તો આજે જપ્પું નહીં આખો દારૂ ભલે ઘેર મારા કાકાના ખેતરમાં મજૂરી નહીં કરી પણ વચ્ચે તો પૂરેપૂરી મજૂરી કહી નાખી છે મારા હોમું પડે મને એવી રીસ હરી છે ને એના ઉપર આ કાર્ય ઉપર જબરજસ્ત રીસ હરી છે હા ડોશીને શામનો કહું છું કે આ ઘર આગળ આવો હારો ના હારો મોય હેરું પડી રહ્યો તો શું ખબર પડે મોય ઓહો આવો ગલબાજી આવો તમે તો મોટા છો એટલા ખોટા છો હો હા આમ મજૂરી તો કરવી જ પડે ઘર આગળ આવું શોભા નાખા ના એ તો વાત સાચી આ તો સારું કરો છો મોય હેરું પડી રહ્યો પાછું પડી રન હા પણ તમે તો આખા ગામને સલાહ હારી આલો છો હા. અને તમને શું ઊંધી ઉકલી છે મી કણ ખોટી આલી સલાહ તો કોઈને ખોટી નહીં હાલી પણ તમારી કઈ શા ઊંધું કરવા માંડ્યા છો મી હું ઊંધું કર્યું આ પેલા ઓબાવાળા હું આવી છે હા ઓબા વાળા હા કપ્પા ને એરંડા કપાને એરંડા વાયા છે ઓવા તો એરંડા હારા છે બે હારું જ છે કે હારું છે એટલે તો કહું છું તો પછી એવી હું ઊંધી ઉકલી છે અલે! એરંડા આટલા આયા છે હા તે એરંડા કપા પટી રહે ને પછી એરંડા મારો ઉતારવાની માળો ઉતારશો તાણે બે તમે વાર ઉતારશો ખેતી માળો અરે મી વાયા છે તો હું જ ઉતાર્યો કા ફરી તો નહીં જુકા ઘડી ઘડી પ્લાન બદલી નાખો છો અમુક કોઈ અરે! બદલવાનો નહીં એરંડા હુકા સુંટાવો છો હું તો જોઈને વિચાર કરવા માંડ્યો કે ઓને ફરી ગયું છે કે હું મારે તો ફરી નહીં જોયું તમારે જોઈને હું ફરી જા કશે નહીં હું ખેતી કરી જા આ એમાં તો મારું ફરી ગયું એમાં તો હવે આવ્યો મગજ છે કે નહીં એ એરંડા સેવા થયું મય જબરા એંડા થયો હુકા સુંટાઈને ખાઓ છો કને સુંટાયા કેમ પેલા બગલાન પત્રીજા નહીં આલ્યું ઉચ્ચક કોને? ઉથળું નહીં આલ્યું 1200 રૂપિયામાં એંડા સુંટવા ભગલાન પથરી રહ્યા ને હા અત્યારમાં હું ઈઠાઈ નીકળ્યો તે એંડા સુંટતો તો આટલા ને આટલા એંડા આવ્યા છે અને સુંટાવા થઈ ગયું મૂર્ખા તમે તો મૂર્ખા છો હાવ બુદ્ધિ લગી રે નહીં પોકતી મારું બેટું આ ભગલાનો કાર્યો રે ને હા મારા ઉપર રીત તો રાખી જ જશે હો કેમ ઓયા ઓયા અમે ખબર પડી ગલબાજી હવારે ધોલ આવ્યો છે ને અને અત્યારે એરંડા સુણતો તો મને કે
કા ચના કાકાએ મને ઉચ્ચ કાલ્યું છે 1200 રૂપિયા કે ઈંડા સૂંટવાના કે કપા પર ઢોકાઈ છે કે એટલે કે ઈંડા સૂંટવા મેં કહું અને હું જુકલી અને મારી તો ગામમાં તો વાતો કરતા હતા કે અમારે તો કે વાળામાં કે એક ઓળ ઈંડાની ને એક ઓળ કપાની અને કે કપા જતા રહે એટલે કે ઈંડા તૈયાર થઈ જાય તો મેં કહું અને હું જુકલી તાણે કેટલા સૂંટી નાખ્યા છે? કા શું અડધા વીઘા જેવું તો સૂંટી નાખ્યું છે. અડધો વીઘો. અડધો વીઘો અને હારો હતા ને આટલા ઈંડા આવ્યા હતા ને ઈથી જ મારા ઓરસા ચાલુ કર્યું છે. આ હવારે લાફા મેલ્યા છે ને એમાં અત્યારે નાટક કરી ગયા છે એટલે રે. તમે સૂંટવા આલ્યા નહીં નહીં આલ્યા. હવારે કંકોરો વેણવા આવ્યા હતા 4 આલી હતી. તો તમે પોકો એના ઘેર પોકો અને ના મને તો પછી મને બોલાવો. હું તો એમ કહું છું ગલબા બોલાવો આબુ એના કરતા હેરજે હેર આ તો કેવું પડશે બગલા તારા ભત્રીજાને કોઈ સંસ્કાર આલ્યા નહીં લેતી. અને હું તો એટલા સુધી કીધું કે હારું કર્યું હેડ મજૂરી વળ્યા કા આમાં ચોરીઓ ના કરતા એટલે મને કી તમે એક દાડો આવીને કીધું ને તારનું કી ચોરીઓ કરવાનું આ બંધ કરી. ડોશી મજૂરી કરી છે કદી? બગલાઈએ નહીં કરે કે ના ભત્રીજાએ નહીં કરી? આ શો ઊંધાયો કરે છે ને. લે હળો ઘેર હળો. બગલાઈ ગલબાજી ના ભત્રીજાને બહુ માથા ચરાવે છે હો. આખા નહીં આખા ગામમાં ચોરીઓ જે રહ્યો કરે છે. આ જોજો બગા ભર્યું કે નહીં? ઓ ભરાઈ ગયું ને આમથી મારો ઈવાનો તો નહીં ભર્યું પણ સાના બૈરું ભર્યું. આવો ચના ભગત આવો. આયા ને તમે મારા ઘેર પધાર્યા. તમારે ઘેર તો નતું આપવું કોઈ પગ મેલતું નહીં પણ અમારે મેલવો પડ્યો. તમારા ઘેર ખરા ને તો એમને આવ્યો સારું કામ કરાવવા આવ્યો. તમે પગ ખરાબ કર્યું હોય તાણે જ તમારા ઘેર આવો કો. આખું ગામ મન ખરાબ કે છે બાકી મી કોઈનું ખરાબ કર્યું નહીં. આ ના તમને ના કહી દઉં. તી કર્યું નહીં પણ બીજા બહાર કર્યો રહેવાનું. કના પાસે? એ, ઓ, સભ્યતા ખા. કના ખબર સભ્યતા પડે. ખા બોલવાની. બાપમાં બોલ. લે હું જ થયું મને એમ કહો. પૂછી દો કેવું ને હું કરીને આવ્યો છે. ચાર લાફા મેચાઈ હોય એકદમ કંકોડા વેણવા છે 4 લાફા ઢોંચાય મને. કના ભગત કે લાફાઓ કામ એના તો આવ્યો તો કંકોડો લેવા. ના ફાતો નતા મેળવા પણ આ હાથ પગ જુદો કઈ નાખવો હતો. આ એ કઈ નાખ્યો હોત ને તો તને વળ્યા બોલા પરત. કાકા હું કહેતા ખબર તારા કાકાને તું મારા ઘર કોઈ ના આવે તારા કાપે હું ડોન થઈ ગયો મેં તમારું નવ લીધું. અમે ડોન તો કોઈ થઈ ગયા નહીં પણ તમે છોકરો ઈકણ આવો એટલે બકાવાની વાતો ના કરતા બરોબર. અમે મેલ્યા અમે ના મેલતા નકર કાઠું પડશે પછી. એટલે ઇન્નમ લાફા નહીં મેલ્યો. પૂછ કોક કીધું હે. કશું કીધું નહીં કે છે ને એ મારો બાબા. પતિ તો કદી જુઠ્ઠું બોલે જ. બગા આખા ગામમાં હું નેકરું ને આવરો છોકરો એ સનો પાકે છે પણ આ તારો ભત્રીજો રે ને જરાય સંસ્કાર આલ્યા નહીં કે સંજોગ કાઢ્યો. હા આ તે પણ તમારી પીઠ પાછળ ગામમાં બધા ગીત છે સૈન્ય કાર્યો કોને જાહેરમાં કહી દીધું. ફેર હું પડ્યો. અરે થોડા સંસ્કાર આલો સંસ્કાર એ આલો. કાર્યનો નહીં પડ્યો પણ હું કરીને આવ્યો તે હેતરમાં પૂછી દો. એ ઘર બાપા તમે કોઈ કીધું તમે તો બોલાશો હું કે હું તો પડાકા. હું કરી હતી કોઈ નહીં કશું કર્યું નહીં. લે હજી તો મને છે કશું કર્યું નહીં. તારો ભત્રીજો કોઈ દર જુઠ્ઠું બોલે જ નહીં. ના ના, તારો ભત્રીજો તો બધું સાચું જ બોલા હા. કરવા વાળા કરી ગયા છે 9 મહિનું પડે છે. રંગે હાથે પકડ્યા છે. હા પકડે શું કરતા હતા? ચોકડ હા શું બોલો? એક વીઘો એરંડા સૂંટી નાખે તારા ભત્રીજાએ. કાકા કોઈ નહીં કર્યું મેં. હજી તો કે કોઈ નહીં કર્યું. સાચું બોલી દેજો હતો કાકા સાચું કેવું વિઘો ઈંડા સૂંટી નાખે લે. કાકા કશું કર્યું નહીં એ બદલો લીધો બદલો અને તમે તો કીધું તું કે જે હોમો પડે ને એને ઈટનો જવાબ પથ્થરથી આલ દેવાનો. આલ્યો ને પથ્થરથી ના ધોબળ્યો. નહીં પડી એટલે મારા હેતરમાં પગ નહીં મેલવાનો. બધા બોલો કાકા પણ તમારા વિશે હુરદુર બોલ્યા ને એટલે મારે ખમોણી ના એટલે તમારે બોલવામાં માપ નહીં મુઠાના છૂટા છો એટલે મારો ભત્રીજો નહીં ખબર. ભગા આ વિઘો એરંડા સૂંટી નાખ્યા છે ને એ ભૂખાબા પડશે. સીધો કેસ લખાવું છું. 2 જણાનો નામ આલું તારું આલું ઓનું આલું. એ છેડા ભગત આવું ના કરતા હો. ના ના લખાવું પડશે. તમે પણ કોક આડું અવડું કર્યું લાફા મેલ્યા તાણે મારો મારા ભત્રીજો. હેતરમાં તને લફા મેલે કા પણ અભાળ. હા તમારા હેતરમાં આવીને હું લઈ લીધું ખાલી કંકોળો વેણવા આવ્યો તો શાક કરવા. કંકોરો તો વેણે હોત તો ચાલે જ પણ આ એરંડા સૂંટી નાખ્યા. તમે લાફા મેલ્યા તાણી એરંડા સૂંટ્યા કે બગા એંડા તો એમને ના ચૂંટાય ભાઈ. એ, એ. એ મોટા કરતા જોર નહીં આવ્યું હોય. ચાલ બાબા તમે તમે લોકોની- કોઈ વાર્તા નહીં એટલે તમને ખબર ના હોય. આ લોકોની પંચાયત કર્યા ઊંચા નહીં આપવાના. પંચાયત નહીં. તમને કોઈ વાત ટકતી નહીં તમારા પેટમાં હો કોકનું. એટલે જેવું હોય એવું તો કેવું પડે. એટલે લોકોનું ખોટું જ કર્યું છે આ સુધી. છેડા ભગત તમારા ઈંડા સૂંટ્યા હોય ને તો માફ કરી દે માફી માંગી દે. પછી મને પૈસા લાગે હું તને છોડી મેલે તારું હા? કરવાનું રૂપિયા ગણી ના લાવવા પડશે 40,000 રૂપિયા વીઘા. ઓ લે હર કલબા એ, એ, એ. મારે ખરા 4000 રૂપિયા કેમ લે વીઘા એરંડા ચલા તો હજી એંડાને તો 4 પોદોય નહીં આવ્યો આ તે પોદો ને મારો ને આવાજ એ બધી વાતો પડી મેલાવે પેલા હારી જે વાત કામ કરો. કરો મારી વાતો પર આ પૈસા ના લે
લે હળો કેસ લખાઈએ સેક્શન હું રહું છોડો હું શું સેક્શન બાજી, આવું ના કરાય ગોમનું છોકરું છે વાત ગામનું કરો. છોકરું છે પણ જો આજે તમે જેલમાં પુરાવશો ને તો કાલ બહાર નીકળી મોટો ગુંડો બનશે. એ ગુંડો બનશે ચાલશે તો અમે ગુંડો જ થઈ રહ્યો હવે વ્યવહારિક વાત કરો, હું તમારે ખર્ચો આલ દઉં બસ. હાલો, મેં ખર્ચો. હાલવા ના પાડી એન્ડોનો બિયારણના પૈસા બોલો, શેરવાના બોલો. હા? હવે પાવો એ પાવો સમજ પડી નહીં ને હા? અમે હું આપણ લે મો ખર્ચો હા? થાય અને ભાઈ કપાસ ઇનકો કી શેના વગર કાપા હામો છાલ ને તો એમાં તો એમ ના પેતા હારું હેડો તમારે જ નહીં લેવાનો નિશા બગાડે જો તમે શેના વગર. મારી વાત સાંભળો, તમારે જે વ્યવહારિક પૈસા થતા હોય ને એ કેમ હું 40,000 થાય છે ને વ્યવહારના હા ને? હાલી દે $1 40,000 રૂપિયા. આ તો બગા તને જ ચાલે કીધા છે આવરા એંડા હતા એટલે મોટા એંડા થયા હોત અને કોથળા ભરીને ગણબજારમાં ગયા 40 ના થાય 60 ના થાય લાખ ના થાય ભાવ હારો આવે તો લાખ નાય થોય હજી તો પણ હેતરમાંથી બહાર નહીં તારા હું કા છૂટવા પડે એને બાર ના અરે, તારા લીધે કંટાળી ગયો છું હું. ત્રાસ કરી નાખ્યો છે ગામમાં. આટલો વખત વખો વખો લાવી દીધો છે. હાલો કે જવું પડ્યું પોલીસ સ્ટેશન એક કામ કરો, હા કશું કામ નહીં કરું 10,000 રૂપિયા. હે, હે, સોની મની લે, હાલો, હાલો. નહીં બને તારા હારું, તમારે ખર્ચો છે મેં પલાવ મરાયો ઘંટી મરાઈ બિયારણ લાયા તમે એટલા દોઢ ટાયા છો છો, આટલા બધા તમારે લેવાના છે. આ તો કે હા એક કામ કરો, 10 નહીં, તમારું ને મારું ને 15,000 આલ દો. ના 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 બગા બંધારમાં નહીં બોલવાનો. આટલો વખત અમુક કરતી કનાજી, હેડો કે? એ લમોજો હા ને તાને ખબર પડશે એક ચડાય. તમે બે આ તમે કીધો એટલો ખર્ચો છે. આજે ચાલા ભાઈ, છોકરું છે, છોકરું છે. છોકરું નહીં બાયડીનો બાપ થાય એવરો છે એક કામ કરો ને એનો જ છે કે મારા માટે તો શેના ભાઈ મારી વાતો પડે બગા ઓમાં જો ઓમાં 15 ની 40 ની વાતો દવા જો મૂકો એટલું કરો મારું મોલ રાખશો ગલબોજી કે રાખું મોન 20,000 રૂપિયા લઈ જજે પણ તમારે શું લેવા દેવા, તમારું આ છે. તે તાણે પછી જો જેલમાં લે હાલો ગલબાજી આપણે અલા મોની જો વિશ્વા મોની જો 15 આલી દઈએ છીએ. ના 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 અલા વિશ્વા મોની જો હું ખરું કહું છું કોઈ દાડો કોઈના હેતરમાં કદી હરી ના સુનત નહીં કરીએ, કદી કશું ના નહીં ના કરીએ. આ કર્યું છે ને ભોગવવું પડશે મારા ભત્રીજાને ભૂલ થઈ જાય. તારા ભત્રીજાને અમે ખબર પડશે આવી હા, ભૂલ તમે નહીં કરી કહો, આવું. તમે કહો, કેટલા? મારા વેચી 1 રૂપિયા ઓછો લેવાનો નહીં આ આ તને હું કીધું કીધું તાણે એટલે કે હું જઉં છું સીધો પોલીસ સ્ટેશન રિક્ષા કરી પોલીસ સ્ટેશન ના જતા હો જાય અને તમારી હિસાબ લઈ જજો બસ. 20,000 રૂપિયા આલી દેવું હો. 20,000 રૂપિયા આલી દેજો ને પાસે રહીને કેસ કરાયો આલી દો 20,000 હોવાથી પહોંચવા જાય લઈ જજો બસ. વી એમાંથી 19 નહીં કે 21 નહીં વી એટલે વી 20 એટલે 20 બસ. હા, જો આજે પૈસા ના આવે ને ભત્રીજાનું કોક સલાહ આલો હારી હેડ તારા કાકાની આબરૂની પથારી ફેરવી નાખી. વિગો શું કરાય મારું તું? ખોજ જાવ કા મારું લોહી પીવા તો બેઠો છે. પછી વાર રાષ્ટ્ર હું કરે છે ભત્રીજો ઉઠે એવો નીકળી જાય છે, મને તો ખબર ય નહીં હોતી શું શું હું થાય કા છે. ગોદરું વટીને હોઈ રહી તાને લે અમે અરે બેટા અમે ખબર પડશે આ લોકોનો ભડશે ને દેવો એટલે 20,000 ના લઈને હોજે તો હવારે સીધા પોલીસ સ્ટેશન હા પૂછવાય આબુ નહીં ને એ કઈ કઈ થાય છે આ કાળિયા નહીં કર, હું કા જવું પડે તારે? કાકા પણ હું એના હમું નહીં પડ્યો અને કઈ કઈ મારી જીભ ગઈ જઈ લ્યા. કર્યું કોમ કર્યું તો કોઈને ખબર ના પડવી દો. ચોરી કરવી પાપ નહીં, પકડાઈ દઉં પાપ છે. અને આ પેલો રેદવાલ રહ્યો ને એને તો કોકનું હોભળે ને એટલે આખા ગામમાં ફૂંચાવાના જપ ના થાય એમ તો. કાકા જે કર્યું ને ગલબાબાએ જ કર્યું હે. અમે 20,000 આવા બાપુ મહિનામાં શોથી લઈને હાલવાના. આમાં મેં એવા કીધું કે હું તો મજૂરી આવ્યો તો એવા ઘેર શું જવાનું આવતું કશો હતું. વાંધો નહીં, 20,000 તો આલી દઈએ પણ એક કપા તૈયાર થાય ને એ કેર બોધીને તૈયાર થઈ જાય. રાતમાં એક ફોદો નહીં લેવા જેવો ના થઈ કાકા જાય. એવું નહીં કરવું અમે. ના ચોરી હાટું તો તો ન વાળે. કરવી. ના 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 હાટું વાળા આગળ મેં તો ભગા મણા છે આ તો ગામમાં આબરૂ કાઢવાની છે તાર કાકાની. તો તાર કાકા લાફાવ લે વેચા મને અલ્યા તાબાના જુદા હોય ને તાબાના જુદા. હમણાં 40 ખડા હતા છોથી લઈને હાલત. એવું તારે કે કાકા લાફા વેચે કે તારે મને તારા હાલ મને પૂછ્યા આગળ ગામ નીકળવાનું નહીં જોઈએ. શું કીધું? સારું